We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈ પાસ ફિલ્ટરની વાત કરીશું. આ લેક્ચરમાં જતા પહેલા આઈ હોપ કે તમે લેક્ચર 1, 2 અને 3 જોઈ લીધું છે, બીકોઝ દરેક ટોપિક લિંક્ડ છે એકબીજા સાથે. સો એવું હું માનું છું કે લેક્ચર 1, 2 અને 3 તમે જોઈ લીધો છે અને આ લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરી રહ્યા છો. લેક્ચર 1ની અંદર આપણે જોયું હતું કે 2 ટાઈપના ફિલ્ટર નેટવર્કના શેપ આપણે બનાવી શકીશું. એમાંથી એક છે ટી ટાઈપ અને બીજું છે પાઈ ટાઈપ. ઓકે, હાઈપાસ ફિલ્ટર માટે આપણે આ 2 સર્કિટ બનાવી હતી. એમાંના જ આ ટી ટાઈપના નેટવર્કની આપણે આજે વાત કરવાની છે. ઓકે, સો આ પ્રોટોટાઇપ ટી નેટવર્ક હું અહીંયા ડ્રો કરી દઉં છું. ટી નેટવર્ક છે એટલે 2 હોરિઝોન્ટલી માઉન્ટેડ કમ્પોનન્ટ આવશે અને એક વર્ટિકલી માઉન્ટેડ કમ્પોનન્ટ આવશે. આ જે રેક્ટેન્ગ્યુલર શેપ છે એને કહેવાય ઇમ્પિડન્સ. ઓકે, આ 2 ઇમ્પિડન્સની વેલ્યુ સરખી હશે એન્ડ ધેટ વિલ બી Z1/2 Z1/2. ઓકે, અને આ જે છે એની વેલ્યુ હશે Z2. આ વસ્તુઓ તમે ચેપ્ટર 1માં ટી ટાઈપના નેટવર્કમાં ભણી ગયા છો, રાઈટ? ટોપિકનું હેડિંગ અહીંયા લખી દઉં છું, કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈ પાસ ફિલ્ટર. ઓકે, હવે આ બનાવવા માટેનું સૌથી પહેલું સ્ટેપ નંબર 1 ઇઝ ડિસાઇડ Z1 એન્ડ Z2. અહીં જે આપણે Z1 અને Z2 લખેલા છે એની અંદર આપણે કયા કમ્પોનન્ટ મૂકવા જોઈએ એના વિશે વાત કરીશું. તો તમને જો યાદ હોય તો લેક્ચર 1ની અંદર આપણે આ 4 કેસની વાત કરી હતી. હોરિઝોન્ટલી માઉન્ટેડ L એન્ડ C અને વર્ટિકલી માઉન્ટેડ L એન્ડ C. અને આ 4 પરથી આપણે નક્કી કર્યું હતું કે કયા 2 કોમ્બિનેશન એવા છે કે જે હાઈ ફ્રીક્વન્સીને પાસ કરે અને લો ફ્રીક્વન્સીને પાસ ના કરે. તો તમે જોઈ શકો છો કે અહીંયા હાઈ ફ્રીક્વન્સી પાસ થાય છે અને અહીંયા પણ હાઈ ફ્રીક્વન્સી પાસ થાય છે. અને આપણે હાઈ પાસ ફિલ્ટર જ બનાવવું છે, રાઈટ? સો આપણે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે કેપેસિટર લઈશું અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે ઇન્ડક્ટર લઈશું. આ વાત આપણે લેક્ચર 1ની અંદર પણ કરી હતી, રાઈટ? સો આ જે કમ્પોનન્ટ્સ છે Z1 અને Z2, એમાં કયા કમ્પોનન્ટની જગ્યાએ ઇન્ડક્ટર અને કયા કમ્પોનન્ટની જગ્યાએ કેપેસિટર મૂકવાનું એ આપણે ડિસાઇડ કરવાનું છે સ્ટેપ નંબર 1માં. સો આપણે હમણાં વાત કરીએ પ્રમાણે Z1 છે આડું કમ્પોનન્ટ, એમાં આપણે શું મૂકવું જોઈએ? કેપેસિટર. અને જે Z2 છે વર્ટિકલ કમ્પોનન્ટ, એમાં આપણે શું મૂકવાનું થાય? ઇન્ડક્ટર. ઓકે, હવે આપણે વેલ્યુઝ ફાઇન્ડ કરી લઈએ Z1 અને Z2ની. આપણને ખ્યાલ છે કેપેસિટર છે એનો રિએક્ટન્સ કેટલો હોય? 1/jXC જેટલો, રાઈટ? અને જે ઇન્ડક્ટર છે એનો રિએક્ટન્સ કેટલો હોય? JXL જેટલો. ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો XCની વેલ્યુ કેટલી થાય? 1/2πfc જેટલી. સો અહીંયા આપણે લખી દઈએ 1/2πfc. જ્યારે XLની વેલ્યુ કેટલી થાય? 2πfL. અને આપણને ખબર છે 2πfની વેલ્યુ શું થાય? ઓમેગા. સો ઇટ વિલ બી 1/jωc અને અહીંયા થશે jωL. ઓકે, નાઉ સ્ટેપ 2. સેકન્ડ સ્ટેપમાં આપણે શું કરવાનું છે? તો સ્ટેપ 2ની અંદર આપણે કેને ડિફાઇન કરવાનું છે. તો આ કે શું છે? તમે જો આ ફિલ્ટરનું નામ જુઓ તો અહીંયા પણ આ કે વર્ડ વાપરેલો છે. શું કરવાનું છે આપણે સ્ટેપ 2ની અંદર? ડિફાઇન કે, રાઈટ? આપણે જે Z1 છે એને જો મલ્ટીપ્લાય કરીએ Z2 સાથે તો આન્સર શું આવવો જોઈએ?
કે સ્ક્વેર, જ્યાં કે શું છે? કોન્સ્ટન્ટ છે. તો હવે આપણે શું કરીશું? આ જે વેલ્યુઝ મળી છે આપણને Z1 અને Z2ની, એ વેલ્યુઝ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું અને જોઈશું કે કેની વેલ્યુ શું આવે છે. રાઈટ? સો Z1ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 1/j⍵c અહીંયા લખી દઈએ, ઇન્ટુ Z2ની વેલ્યુ શું મળી હતી આપણને? j⍵L ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. તો આ j⍵ અને j⍵ કેન્સલ આઉટ થઈ જશે. સો k square will be equal to L upon C and hence k is equal to under root L by C. તો આ આપણને મળી ગઈ k ની વેલ્યુ. ઓકે, સો સ્ટેપ નંબર 2 ની અંદર આપણે આ ઇક્વેશનની અંદર સ્ટેપ 1 માં મળેલી Z1 અને Z2ની જે વેલ્યુઝ છે એ મૂકીશું કે જેથી આપણને k ની એક વેલ્યુ મળે. ઓલરાઈટ, હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં આપણે શું કરવાનું છે? આપણે કન્ડિશન ફાઇન્ડ કરવાની છે ફોર Z0. સો Z0 નું ઇક્વેશન છે અંડર રૂટ Z1 સ્ક્વેર બાય 4 પ્લસ Z1 Z. હવે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું અને આ Z0 શું છે એ આપણે જોઈ લઈએ. એ આ ડેરિવેશનનો પાર્ટ નથી, પણ આઈ થિંક તમને એ ખબર હોવી જોઈએ કે આ Z0 શું છે. તો આપણે પહેલાં એ સમજી લઈશું, પછી આ ડેરિવેશનમાં પાછા આવીશું. તો Z0 ને કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ. એનું નામ શું છે? કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ. ઓકે, ફાઇન. હવે આ જે ઇક્વેશન આપણે અહીંયા લખ્યું છે, આ ઇક્વેશન આવ્યું ક્યાંથી એ પહેલાં આપણે જોઈ લઈએ આ નેટવર્ક માટે. ઓલરાઈટ, સો પહેલાં આપણે આ જે નેટવર્ક છે એ અહીંયા ડ્રો કરી દઈએ. ટી નેટવર્ક. અગેન આ જે આપણે કરી રહ્યા છીએ એ આપણા ટોપિકના ડેરિવેશનનો પાર્ટ નથી. આપણે આ જે ટોપિક છે એના ડેરિવેશનનો પાર્ટ નથી. આપણે આ જસ્ટ સમજીએ છીએ કે આ વસ્તુ શું છે. ઓકે, આપણે આ જે Z0નું ઇક્વેશન છે અહીંયા લાવવાની ટ્રાય કરીએ. તો Z0નું જે ઇક્વેશન છે એ અહીંયાથી આવ્યું છે, ZOC ઇન્ટુ ZSC. આ ZOC શું છે? જ્યારે તમે આ આઉટપુટ ટર્મિનલ્સને ઓપન રાખો, ઓપન સર્કિટ, ત્યારે મળતો ઇનપુટ ઇમ્પિડન્સ છે. અને ZSC શું છે? જ્યારે તમે આઉટપુટ ટર્મિનલ્સને શોર્ટ કરી દો ત્યારે મળતો ઇનપુટ ઇમ્પિડન્સ છે. તો આપણે પહેલાં શોધી કાઢીએ આ બંને ઇન્ડિવિજ્યુઅલી, પછી એ બંનેની વેલ્યુને આપણે આ ઇક્વેશનમાં મૂકીને આને સોલ્વ કરીશું, જોઈએ Z0 શું મળે છે. સો સૌથી પહેલાં આપણે શોધી લઈએ ZOC, મતલબ કે આ ટર્મિનલને ઓપન રાખીએ તો અહીંયા કેટલો ઇમ્પિડન્સ મળે. તો સીધી વાત છે, જો તમે આને ઓપન ટર્મિનલ રાખો તો આ ઇમ્પિડન્સ પિક્ચરમાં આવશે નહીં. સો આ ટર્મિનલ્સ પર તમને કેટલો ઇમ્પિડન્સ મળે? આટલો. મતલબ આ બંને સિરીઝમાં છે. સો Z1/2 પ્લસ Z2 એટલો તમને ઇમ્પિડન્સ મળશે. ઓકે, આ જ રીતે તમે ZSC શોધો. તો અહીંયા શોધી નાખીએ શોર્ટ સર્કિટ. જો હું આ ટર્મિનલ્સને શોર્ટ સર્કિટ કરી દઉં તો અહીંયા મને કેટલો ઇમ્પિડન્સ મળે એ ZSCની વેલ્યુ થશે. તો જો હું આને શોર્ટ કરું તો આ બંને ઇમ્પિડન્સ એકબીજાની પેરેલલમાં આવી જાય. રાઈટ? સો ZX પેરેલલ ZY હોય તો શું થાય? ZX ઇન્ટુ ZY ડિવાઈડ બાય ZX પ્લસ ZY. તો આપણે ઇક્વેશન લખી નાખીએ, આ બંને પેરેલલમાં છે એટલે. શું લખીશું? Z1/2 ઇન્ટુ Z2, ઉપર બંનેનું મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય નીચે બંનેનું એડિશન. ઓકે, આપણે આ ઇક્વેશન જોયું હતું રેઝિસ્ટર્સ માટે પણ. R1 પેરેલલ R2 હોય તો શું લખીએ આપણે? R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. ઓકે, એ રીતે આ જે પેરેલલ કોમ્બિનેશન છે એ આની સિરીઝમાં છે. રાઈટ? એટલે જો આપણે આને એક ઇમ્પિડન્સ ગણીએ આખો, તો એ આખો ઇમ્પિડન્સ આની સિરીઝમાં છે એટલે આ બંનેનો સમેશન થાય. રાઈટ? સો આ ઓલરેડી આપણે ગણેલું છે, તો જસ્ટ આપણે શું કરીશું? એડ કરી દઈશું, જેથી એ સિરીઝ કોમ્બિનેશનની ઇક્વેશનને ફોલો કરે. ઓકે, સો આ આપણને મળી ગયું ZSCની વેલ્યુ. હવે આપણે શું કરીશું? ZOC અને ZSC બંનેની વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકીશું.
સો જોઈએ શું આન્સર આવે છે. સો ઇટ વિલ બી અંડર રૂટ ઝેડ ઓસી કેટલું છે Z1/2 પ્લસ Z2, રાઈટ, અને આપણે એને બ્રેકેટમાં મૂકી દઈએ ઇન્ટુ ZSC કેટલું છે તો Z1/2 પ્લસ Z1/2 Z2 ડિવાઈડ બાય Z1/2 પ્લસ Z2, રાઈટ. તો તમે જુઓ તો આપણે સૌથી પહેલાં શું કરીએ, આપણે આ ઇક્વેશનને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ જેથી આખાનો કોમન ડિનોમિનેટર આ થઈ જાય. તો આપણે શું કરીએ Z1/2 પ્લસ Z2 અને આને અહીંયા મલ્ટીપ્લાય કરીએ છીએ તો શું થશે વિચારો Z1² પ્લસ Z1 Z2/2 અને આ તો ઓલરેડી છે જ, તો ફરીથી એકવાર લખી દઈશું Z1 Z2/2, રાઈટ. તો આ બ્રેકેટ થઈ ગયું અને ઇન્ટુ આ ટર્મ એઝ ઇટ ઇઝ લખી દઈએ, ધેટ ઇઝ વોટ Z1/2 પ્લસ Z2 અને આ અંડર રૂટ. ઓકે, તો આ Z1/2 પ્લસ Z2 અને આ Z1/2 પ્લસ Z2 કેન્સલ આઉટ થઈ જશે. સો ઉપર ન્યુમરેટરમાં શું વધશે, જસ્ટ Z1²/4 પ્લસ આ Z1 Z2/2 પ્લસ Z1 Z2/2 બે વાર છે એટલે 2Z1 Z2/2 એવું લખીશું આપણે. સો ઇટ વિલ બી 2Z1 Z2/2. 2 કેન્સલ આઉટ થઈ જાય તો આપણને મળે ઇક્વેશન Z1²/4 પ્લસ Z1 Z2. આ એ જ ઇક્વેશન છે જે આપણે અહીંયા આ ટોપિકમાં યુઝ કરીશું. ઓલરાઈટ, હવે આ Z0નો એકચ્યુઅલી મિનિંગ શું છે એ આપણે જોઈએ. તો Z0 જે છે જેને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ કહીએ છીએ, એનો મિનિંગ શું છે કે તમે જ્યારે કોઈ નેટવર્ક, ધારો કે આપણે એ જ નેટવર્ક ફરીથી ડ્રો કરી નાખીએ, જ્યારે તમે કોઈ નેટવર્કમાં આઉટપુટ ઇમ્પિડન્સ તરીકે Z0 જેટલી વેલ્યુનો ઇમ્પિડન્સ લગાવો તો તમને ઇનપુટ સાઇડ જે ઇમ્પિડન્સ મળે એ પણ કેટલો જ મળે, Z0 જેટલો જ મળે. આને કહેવાય આ નેટવર્કનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ Z0. ઓકે, શું કીધું ફરીથી રિપીટ કરીએ. જો આપણે કોઈ નેટવર્કના આઉટપુટમાં Z0 જેટલો ઇમ્પિડન્સ, મતલબ કે આ નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો ઇમ્પિડન્સ લગાવીએ તો આ આખા નેટવર્કનો ઇનપુટ ઇમ્પિડન્સ પણ Z0 જેટલો જ તમને મળે. હવે આ વસ્તુ સાચી છે કે ખોટી એ આપણે વેરીફાઈ બી કરવું જોઈએ, તો આપણે વેરીફાઈ પણ કરી લઈએ અને પછી આપણે આપણા ડેરિવેશનમાં આગળ વધીએ. શું કહીએ છીએ આપણે કે આ નેટવર્કનો ઇમ્પિડન્સ Z0 જેટલો થવો જોઈએ, તો આપણે ફાઇન્ડ કરી લઈએ. આની વેલ્યુ હતી Z1/2 Z1/2 અને Z2. ઓલરાઈટ, તો આપણે આનો ઇનપુટ ઇમ્પિડન્સ શોધવાની ટ્રાય કરીશું. આપણે અહીંયાથી આ સાઈડ આવીશું તો આ બંને સિરીઝમાં છે, એ આખો આમ આની પેરેલલમાં છે અને આ આખું નેટવર્ક આની સિરીઝમાં છે. આ રીતે આપણે આખો ઇમ્પિડન્સ જે છે ઇક્વિવેલન્ટ Zin એ ફાઇન્ડ કરીશું અને જોઈશું કે એ Z0 જેટલો થાય છે કે નથી થતો. રાઈટ, સો આપણે ફટાફટ આને પૂરું કરીએ જેથી આપણે આપણા ડેરિવેશનમાં પાછા જઈ શકીએ. સો Zin બરાબર શું થશે વિચારો, આ બંને જે છે એ બંને એકબીજાની સિરીઝમાં છે. સો આપણે અહીંયાથી લખીએ, સો Z1/2 પ્લસ Z0 બંને સિરીઝમાં છે એટલે, રાઈટ, આ જે આર્મ છે આ આર્મ એ આ Z2ની પેરેલલમાં છે એટલે આને જો આપણે એક ZX કહીએ તો ZX પેરેલલ Z2, રાઈટ, આવું થાય. તો ZX પેરેલલ Z2ની ઇક્વેશન શું થાય, ZX ઇન્ટુ Z2 ડિવાઈડ બાય ZX પ્લસ Z2. ઓકે, આટલાનું થઈ ગયું. હવે એ આખું જે નેટવર્ક છે એ Z1/2ની શું છે, સિરીઝમાં છે. તો અહીંયા હું પ્લસ કરીને શું લખી દઈશ, Z1/2. ઓકે, હવે આ વસ્તુને આપણે સોલ્વ કરવાની થશે તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. શું થાય છે શું નહીં જોઈએ. પહેલાં આપણે આ બ્રેકેટને ઓપન કરી દઈએ. સો ઇટ વિલ બી Z1/2 પ્લસ, બ્રેકેટને ઓપન કરશો તો શું થશે, Z1 Z2/2 પ્લસ Z0 Z2 થયો અને ડિવાઈડ બાય Z1/2 પ્લસ Z0 પ્લસ Z2. હવે આ જે ડિનોમિનેટર છે એને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ કે જેથી આખાના છેદમાં તમે આ લખી શકો. તો શું કરીએ છીએ આપણે, આ Z1 છે એની સાથે આ ત્રણેય ટર્મને મલ્ટીપ્લાય કરીએ. સો ઇટ વિલ બી Z1²/4 પ્લસ Z1 Z0/2 પ્લસ Z1 Z2/2. ઓકે, પ્લસ આ જે બે ટર્મ્સ છે એઝ ઇટ ઇઝ લખી દઈએ તો Z1 Z2/2 પ્લસ Z0 Z2 અને આખાના ડિવિઝનમાં હવે આવી જશે Z1/2 પ્લસ Z0 પ્લસ
Z2. तो આપણે અહીંયા લખી દઈએ Z1 સ્ક્વેર બાય 4 પ્લસ Z1 Z0 બાય 2 પ્લસ આ Z1 Z2 બાય 2 અને આ બે વાર છે એટલે 2Z1 Z2 એવું લખીશું અને પ્લસ Z0 Z2. તો તમે જુઓ તો આ 2 અને 2 કેન્સલ થઈ જશે. રાઈટ. સો અને ડિવિઝનનું જે છે એઝ ઇટ ઇઝ લખી દઈએ Z1 બાય 2 પ્લસ Z0 પ્લસ Z2. ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ પેજમાં. તમે જો ધ્યાનથી જુઓ તો Z1 સ્ક્વેર બાય 4 પ્લસ Z1 Z2. ઓકે, શું કહીએ છીએ આપણે? Z1 સ્ક્વેર બાય 4 પ્લસ Z1 Z2 એ કોનું ઇક્વેશન થશે? Z0 સ્ક્વેરનું. જો Z0 બરાબર અંડર રૂટ હોય તો આ રૂટ કાઢી નાખીએ તો આ Z0 સ્ક્વેર થાય ને. એનો મતલબ કે આપણે આ પ્લસ આની જગ્યાએ શું લખી શકીએ? Z0 સ્ક્વેર. રાઈટ. પ્લસ આ જે છે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ પ્લસ Z0 Z2. બાકીની જે ટર્મ્સ છે આ અને આ એઝ ઇટ ઇઝ મૂકી દીધી. રાઈટ. સો આ થઈ ગયું. હવે ને ડિનોમિનેટર રહી ગયું છે Z1 બાય 2 પ્લસ Z0 પ્લસ Z2. હવે ઉપરના ટર્મમાંથી આપણે Z0 જો કોમન લઈએ તો શું વધે? Z0 એકવાર પ્લસ Z1 બાય 2 અને પ્લસ Z2 અને ડિવાઈડ બાય Z1 બાય 2 પ્લસ Z0 પ્લસ Z2. તો આ બંને ટર્મ કેન્સલ થઈ જશે. સો સિમ્પલી શું વધશે? Zin બરાબર Z0. એનો મતલબ કે આપણે અહીંયા જે વાત કરીએ છીએ એની ડેફિનેશનમાં Z0ની એ વાત સાચી છે કે તમે જ્યારે કોઈ પણ નેટવર્કના આઉટપુટ ટર્મિનલ્સ પર એ નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો ઇમ્પિડન્સ લગાવો તો એ નેટવર્કનો ઇનપુટ ઇમ્પિડન્સ પણ Z0 જેટલો જ થશે, જે આપણે અહીંયા વેરીફાઈ પણ કરી લીધું. અગેન આ જે વસ્તુ આપણે હમણાં કેલ્ક્યુલેટ કરી, આ Z0નું આખું ઇક્વેશન અને આ Z0નું જે આ કન્ફર્મેશન હતું કે ઇનપુટ ઇમ્પિડન્સ Z0 જેટલો થાય, આ બંને વસ્તુઓ આપણા ડેરિવેશનનો પાર્ટ નથી. જે આપણે ટોપિક આજે વાત કરીએ છીએ એનો પાર્ટ નથી, પણ આપણે જસ્ટ એનો મિનિંગ ક્લિયર કરવા માટે આ ડેરિવેશન્સ જોયા. રાઈટ. આ પોઈન્ટ પરથી આપણને એક વસ્તુ શું ખબર પડે કે આ જે નેટવર્ક છે એનો ઇનપુટ ઇમ્પિડન્સ Z0 છે. જ્યારે તમે એના આઉટપુટ ટર્મિનલ્સ પર Z0 જેટલો ઇમ્પિડન્સ લગાવો એનો મતલબ શું થયો કે આ નેટવર્કની જગ્યાએ હું આવું દોરું તો ચાલે? ચાલે ને, કારણ કે આઉટપુટ ઇમ્પિડન્સ જોડે પણ Z0 જેટલો ઇમ્પિડન્સ લગાવ્યો છે. રાઈટ. તમે અહીંયાથી જુઓ તો, અને એટલો ઇમ્પિડન્સ પણ તમને ઇનપુટ સાઈડથી પણ મળશે. એટલે આ નેટવર્ક આપણે આની જગ્યાએ વાપરીશું એનાલિસિસ કરવા માટે ફર્ધર. સો હમણાં વાત કરીએ એ પ્રમાણે આપણે આ દોરીશું. ઓકે, કારણ કે આઉટપુટમાં Z0 લગાવશો ત્યારે ઇનપુટ સાઈડથી જે ઇમ્પિડન્સ મળશે એ Z0 જેટલો જ હશે. એ હમણાં આપણે જોયું. સો આપણે આ નેટવર્કની એનાલિસિસ કરીશું આની માટે. ઓરાઈટ. ફાઇન. હવે આપણને શું બનાવવું છે? આપણને બનાવવું છે હાઈ પાસ ફિલ્ટર. વિચારો કે આ નેટવર્કના ઇનપુટ સાઈડ લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સીઝ બંને જ છે. ઓરાઈટ. હવે આ બેમાંથી આપણા આ નેટવર્કે શું કરવાનું છે? હાઈ ફ્રીક્વન્સીને પાસ કરવાનું છે. એનો મતલબ કે આ જે હાઈ ફ્રીક્વન્સીવાળા સિગ્નલ્સ છે એ બધા તમને આઉટપુટ સાઈડ મળવા જોઈએ. ઓરાઈટ. અને આ જે લો ફ્રીક્વન્સીવાળા સિગ્નલ્સ છે શું થઈ જવા જોઈએ? બધા આ Z0માંથી પાસ થઈને પાછા જતા રહેવા જોઈએ. ઓકે. હાઈ ફ્રીક્વન્સીવાળા આઉટપુટમાં મળવા જોઈએ અને લો ફ્રીક્વન્સીવાળા પાછા જતા રહેવા જોઈએ. એનો મતલબ શું થયો કે લો ફ્રીક્વન્સીના સિગ્નલ આ Z0માંથી પાસ થવા જોઈએ. એનો મતલબ કે Z0ની વેલ્યુ 0 હોવી જોઈએ ફોર લો ફ્રીક્વન્સી. રાઈટ. તો જે બધા પાસ થઈને પાછા જશે. અને ફોર હાઈ ફ્રીક્વન્સી Z0ની વેલ્યુ શું હોવી જોઈએ એ આપણે વિચારીએ. તો વિચારો કે જે હાઈ ફ્રીક્વન્સી છે એને અહીંયાથી પાસ થવા દેવાનું નથી. એને આપણે આઉટપુટ સાઈડ મોકલવાની છે. એનો મતલબ કે Z0 એ હાઈ ફ્રીક્વન્સીને ફાઇનાઇટ અવરોધ આપવો જોઈએ કે જેથી એ એમાંથી પાસ ના થાય અને આઉટપુટ બાજુ જાય. ઓકે. હવે આ જે હાઈ ફ્રીક્વન્સી છે આમાં એક આખી રેન્જ હશે ફ્રીક્વન્સીઝની. ઓકે. હવે તમારું આ જે ફિલ્ટર સર્કિટ છે એ આ ફ્રીક્વન્સીને જેટલો અવરોધ આપે એટલો જ એને આખા બેન્ડની બધી જ ફ્રીક્વન્સીને અવરોધ આપવાનો રહે. એનો મતલબ કે હાઈ ફ્રીક્વન્સીના જે આખો પોર્શન છે બેન્ડનો એ આખા બેન્ડ માટે તમારા નેટવર્કે કોન્સ્ટન્ટ અવરોધ આપવો જોઈએ. આપણે જે આ ડેરિવેશન કર્યું એમાં આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે કે
તમારી પાસે સર્કિટમાં જે ઇન્ડક્ટર અને કેપેસિટર લગાવો એની વેલ્યુ જો તમે અહીંયા મૂકો તો તમને એક કોન્સ્ટન્ટ વેલ્યુ મળશે કે. સો આપણા નેટવર્કે કોન્સ્ટન્ટ અવરોધ આપવાનો એન્ડ ધેટ વિલ બી ઇક્વલ ટુ કે. ઓકે, સો આપણને આ બે કન્ડિશન્સ મળી ગઈ કે Z0ની વેલ્યુ 0 હોવી જોઈએ ફોર લો ફ્રીક્વન્સીઝ, કે જેથી લો ફ્રીક્વન્સીઝ એમાંથી પાસ થઈને પાછી જતી રહે અને આઉટપુટમાં ના મળે. અને હાઈ ફ્રીક્વન્સી માટે તમારા નેટવર્કે કોન્સ્ટન્ટ અવરોધ આપવો જોઈએ કે જેટલો કે જેથી હાઈ ફ્રીક્વન્સીઝ એમાંથી પાસ ના થાય અને તમને આઉટપુટમાં મળે. રાઈટ, સો આ બે કન્ડિશન્સ આપણે અહીંયા મેન્શન કરી દઈએ. ધેટ ઇઝ ફોર લો ફ્રીક્વન્સી Z0 શુડ બી 0 એન્ડ ફોર હાઈ ફ્રીક્વન્સી Z0 શુડ બી કે. તમે જો નોટિસ કરો તો આ એક્ઝેક્ટલી ઓપોઝિટ છે લો પાસ ફિલ્ટર કરતા. લો પાસ ફિલ્ટરમાં લો ફ્રીક્વન્સી માટે Z0 કે હતું અને હાઈ પાસ ફિલ્ટરમાં લો ફ્રીક્વન્સી માટે Z0 બરાબર 0 છે. રાઈટ, સો આ થઈ ગયું સ્ટેપ નંબર 3. સો સ્ટેપ નંબર 3માં તમે શું કરશો, Z0નું ઇક્વેશન લખશો અને આ બે કન્ડિશન આ નેટવર્ક પરથી લાવશો. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું અને આપણે આ નેટવર્કની એનાલિસિસ કેમ કરીએ છીએ આની જગ્યાએ એ મેં તમને હમણાં આગળના ડેરિવેશનમાં, કે જે આપણા આ ટોપિકનો પાર્ટ નથી, એની અંદર મેં તમને સમજાવવાની ટ્રાય કરી. રાઈટ, હવે અહીંયાથી આપણે સ્ટેપ નંબર 4 કન્ટિન્યુ કરીશું. આજે આપણને 3 વસ્તુઓ મળી એની ઉપરથી જ આપણે આગળ સ્ટેપ નંબર 4 કન્ટિન્યુ કરીશું. હવે સ્ટેપ નંબર 4માં આપણે શું કરીશું, અહીંયા હું પહેલાં લખી દઉં ફોર લો ફ્રીક્વન્સી અને અહીંયા લખી દઉં છું ફોર હાઈ ફ્રીક્વન્સી. રાઈટ, હવે આપણે જોવાનું છે કે લો ફ્રીક્વન્સી માટે Z0ની વેલ્યુ 0 થવી જોઈએ. તો આ ઇક્વેશનને રેફરન્સ લઈશું અને જોઈશું કે Z0 0 ક્યારે થશે. તો આ બંને કન્ડિશન હું લો અને હાઈ ફ્રીક્વન્સીને અહીંયા સેપરેટલી લખી દઉં છું. તો ફોર લો ફ્રીક્વન્સી Z0 શુડ બી 0 એન્ડ ફોર હાઈ ફ્રીક્વન્સી Z0 શુડ બી કે. Z0નું ઇક્વેશન જે આ છે એ પણ હું બંને સાઈડ લખી દઉં છું. દેટ ઇઝ વોટ, Z0 બરાબર અંડરરૂટ Z1 સ્ક્વેર બાય 4 પ્લસ Z1 Z2. ધ સેમ વે અહીંયા પણ Z1 સ્ક્વેર બાય 4 પ્લસ Z1 Z2. તમને જો યાદ હોય તો કેનું જે ઇક્વેશન છે શું હતું, Z1 ઇન્ટુ Z2 બરાબર K સ્ક્વેર. રાઈટ, આપણે પહેલાં શું કામ કરીએ, આ જે ઇક્વેશન છે એમાં આપણે Z1 Z2ને કોમન લઈ લઈએ. તો શું વધશે, અહીંયાથી એક Z1 જતું રહ્યું એટલે એક જ Z1 વધશે, ડિવાઈડ બાય 4 Z2 અને પ્લસ 1. આપણે Z1 Z2ને કોમન લઈ લીધું, પણ આપણને ખ્યાલ છે કે Z1 Z2 બરાબર વોટ, K સ્ક્વેર. તો જો હું અહીંયા K સ્ક્વેર મૂકું તો વર્ગમૂળની બહાર એ શું થઈ જશે, K થઈ જશે. તો વર્ગમૂળમાં ખાલી શું વધશે, 1 પ્લસ Z1 બાય 4Z2. રાઈટ, સેમ વસ્તુ અહીંયા પણ આપણે કરી નાખીએ છીએ. શું કરીએ છીએ, Z1 Z2 કોમન લઈએ તો Z1 બાય 4Z2 પ્લસ 1 અને Z1 Z2ની વેલ્યુ શું છે, K સ્ક્વેર, અને જે બહાર આવી જશે તો K થઈ જશે. વર્ગમૂળમાં શું વધશે, 1 પ્લસ Z1 બાય 4Z2. ઓલરાઈટ, હવે આપણે આ કન્ડિશન વિચારીએ કે Z0 બરાબર 0 જોઈએ મને લો ફ્રીક્વન્સી માટે. તો આ ઇક્વેશનની વેલ્યુ 0, આ Z0નું ઇક્વેશન છે ને, તો આની વેલ્યુ 0 ક્યારે થશે એ આપણે શોધવાનું છે. અને સેમ વસ્તુ અહીંયા આપણે શું કરવાનું છે, K કરવાનું છે. તો આની વેલ્યુ K ક્યારે થશે એ આપણે શોધવાનું છે. રાઈટ, તો વિચારો આ ઇક્વેશનની વેલ્યુ 0 ક્યારે થાય. બે પોસિબિલિટીઝ છે. જ્યારે Kની વેલ્યુ 0 હોય ત્યારે આનો આન્સર 0 આવે, હે ને, 0 ઇન્ટુ એનીથિંગ વિલ બી 0. પણ Kની વેલ્યુ 0 પોસિબલ નથી, કારણ કે Kનું ઇક્વેશન શું કહે છે આપણને, K ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ L બાય C. સો L 0 હોય અથવા C ઇન્ફાઇનાઇટ હોય તો જ Kની વેલ્યુ 0 થાય, વિચ ઇઝ નોટ પોસિબલ પ્રેક્ટિકલી. એનો મતલબ કે Kની વેલ્યુ 0 પોસિબલ નથી. તો હવે મારે આ ટર્મને 0 કરવી હોય, રાઈટ, તો શું કરવું પડે, આ જે બીજો પોર્શન છે ઇક્વેશનનો એ 0 થવો જોઈએ. તો K ઇન્ટુ 0 વિલ બી 0. હવે આ બીજો પોર્શન 0 ક્યારે થશે, વિચારો, જ્યારે આ જે ટર્મ છે એની વેલ્યુ -1 હશે. ઓકે, જો આ ટર્મની વેલ્યુ -1 થાય તો 1 -1 વિલ બી 0 એન્ડ 0 ઇન્ટુ K વિલ બી 0. સો Z0 0 થશે જ્યારે આ ટર્મ -1 હશે ફોર લો ફ્રીક્વન્સી. રાઈટ, સો Z0ને 0 કરવા માટે આપણને હજી એક કન્ડિશન મળે કે જ્યારે Z1 બાય 4Z2 ઇઝ ઇક્વલ ટુ -1 હશે ત્યારે Z0 બરાબર 0 થશે. ઓકે, એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. પણ અહીંયા આપણને હાઈ ફ્રીક્વન્સી માટે Z0 0 નથી કરવાનું, શું કરવાનું છે, K જેટલું કરવાનું છે. તો આ ઇક્વેશનમાં જ વિચારો Z0 બરાબર K ક્યારે થાય.
આનો આન્સર કે ક્યારે થાય? જ્યારે આ ટર્મનો આન્સર 1 થાય, હે ને? સો કે ઇન્ટુ 1 વિલ બી કે, જે આપણને જોઈએ છે. હવે આ ટર્મ 1 ક્યારે થશે એ વિચારો. તો જ્યારે તમારો આ પોર્શન 0 થશે ત્યારે. z1/4 z2 જો 0 થાય તો 1 પ્લસ 0 વિલ બી 1, એકનું વર્ગમૂળ એક જ થાય, અને 1 ગુણ્યા કે બરાબર કે, જે આપણને હાઈ ફ્રિકવન્સી માટે જોઈએ છે. એનો મતલબ કે z0 કે ત્યારે થશે જ્યારે z1/4 z2 બરાબર 0 હશે. રાઈટ. સો સ્ટેપ 4ની અંદર આપણને સ્ટેપ 3માં મળેલી કન્ડિશન જે હતી એને આપણે z0ના ઇક્વેશન પર એપ્લાય કરી. આ જે કન્ડિશન્સ હતી એને આપણે આ ઇક્વેશન પર એપ્લાય કરી કે z0 0 ક્યારે થશે અને z0 કે ક્યારે થશે યુઝિંગ ધીસ ઇક્વેશન. તો આપણને બીજી બે કન્ડિશન્સ મળી કે z0 0 થશે જ્યારે z1/4 z2 -1 હશે, અને z0 કે થશે જ્યારે z1/4 z2 0 હશે. તો સ્ટેપ 5ની અંદર આપણે આ કન્ડિશન્સનો જ યુઝ કરીશું. સ્ટેપ 5માં આપણે શું કરવાનું છે? આ જે કન્ડિશન્સ છે એમાં આપણને સ્ટેપ 1માં જે વેલ્યુઝ મળી હતી એ વેલ્યુઝ આપણે મૂકવાની છે. સ્ટેપ 1માં આપણને z1ની અને z2ની વેલ્યુઝ મળી હતી, રાઈટ. સો આ વેલ્યુઝ આપણે આ સ્ટેપ 5ની અંદર આપણે આ ઉપરની બે કન્ડિશન્સમાં મૂકીશું. તો આપણે કન્ટિન્યુ કરીએ આ સેમ વસ્તુ. ફોર લો ફ્રીક્વન્સી કન્ડિશન શું છે? મળી એ પ્રમાણે z1/4 z2 શુડ બી -1. ઓકે. અને ફોર હાઈ ફ્રીક્વન્સી શું કન્ડિશન મળી આપણને? z1/4 z2 શુડ બી 0. સો આ ઇક્વેશનને આ રીતે લખી શકાય. z1 ઇઝ ઇક્વલ ટુ -4z2. આ 4z2 આ સાઈડ આવી ગયું, અને એ જ વસ્તુ અહીંયા વિચારો તો z1 બરાબર 0. આ 4z2 ઇન્ટુ 0 વિલ બી 0. હવે સ્ટેપ 1ની અંદર આપણને જે વેલ્યુઝ મળી હતી z1 અને z2ની એ આપણે અહીંયા મૂકવાની છે. તો z1ની જગ્યાએ શું મૂકશો તમે? 1/jωc, અને z2ની જગ્યાએ શું મૂકશો? jωl. તો આપણે અહીંયા મૂકી દઈએ. z1ની જગ્યાએ શું મૂકવાનું છે? 1/jωc, અને z2ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? jωl. રાઈટ. આપણે પહેલાં આને સિમ્પ્લિફાય કરી દઈએ. સો આ jωc ને આપણે અહીંયા લઈ જઈએ. સો ઇટ વિલ બી 1 ઇઝ ઇક્વલ ટુ -4 jωl તો છે જ, ઇન્ટુ આ jωc અહીંયા આવ્યું. ઓલરાઈટ. સો ઇટ વિલ બી -4, j ઇન્ટુ j વિલ બી j², ઓમેગા ઇન્ટુ ઓમેગા વિલ બી ω², અને l ઇન્ટુ c. ઓલરાઈટ. આપણને ખ્યાલ છે j² વિલ બી ઇક્વલ ટુ -1, અને માઇનસ ઇન્ટુ માઇનસ દેટ વિલ બી પ્લસ. સો ઇટ વિલ બી 4ω² LC. આપણને ફ્રીક્વન્સી શોધવાની છે એટલે આપણે ઓમેગાને કરતા બનાવીશું ઇક્વેશનનો, અને બાકી બધું ઇક્વલ ટુની બીજી સાઈડ લઈ જઈશું. સો ઇટ વિલ બી ω² અહીંયા રહેવા દઈએ તો 4LC અહીંયા એકના છેદમાં આવી જશે. સો ઇટ વિલ બી 1/4LC ઇઝ ઇક્વલ ટુ ω². રાઈટ. સો વર્ગમૂળ લઈ લઈએ બંને સાઈડ. સો ઇટ વિલ બી √1/4LC ઇઝ ઇક્વલ ટુ ω. ઓલરાઈટ. આપણને ખ્યાલ છે એકનું વર્ગમૂળ એક જ થાય. સો ઉપર 1 આવશે, નીચે આવશે, વર્ગમૂળમાં 4 હોય એ થઈ જશે 2/√LC ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની વેલ્યુ શું થાય? 2πf. આ જે 2π છે એને આપણે અહીંયા લાવી દઈએ. સો ઇટ વિલ બી 1/2 ઇન્ટુ 2π, દેટ વિલ બી 4π√LC ઇઝ ઇક્વલ ટુ f. તો આપણને આ fનું એક ઇક્વેશન મળી ગયું. f બરાબર 1/4π√LC. સેમ વસ્તુ આપણે આ જે બીજી કન્ડિશન હતી, આ બીજી કન્ડિશન માટે આપણે શોધીએ. શું હતી બીજી કન્ડિશન? z1/4 z2 બરાબર 0. આ 4z2 અહીંયા આવ્યું એટલે ખાલી વધે છે z1 બરાબર 0. તો આપણે z1ની જે વેલ્યુ હતી અહીંયા મૂકી દઈએ. z1ની શું વેલ્યુ હતી? 1/jωc. આ વેલ્યુ ક્યાંથી આવી? અગેન આપણે જે સ્ટેપ 1 કર્યું એની અંદરથી આપણે આ z1ની વેલ્યુ લીધી છે. સો 1/jωc ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ. આ જે અને સી ને આપણે અહીંયા લઈ જઈએ તો ઇટ વિલ બી 1/ω બરાબર 0. હવે 1/ω બરાબર 0 ક્યારે થાય? જ્યારે ઓમેગાની વેલ્યુ કેટલી હોય? ઇન્ફાઇનાઇટ હોય, હે ને? સો 1/∞ વિલ બી 0. સો ઓમેગા બરાબર ઇન્ફાઇનાઇટ મળે આપણને. ઓમેગાની જગ્યાએ મૂકી દઈશું આપણે 2πf ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. સો f બરાબર ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ડિવાઇડ બાય 2π, જે આન્સર આવશે ઇન્ફાઇનાઇટ જ હશે. સો આપણને આ મળી ગઈ fની બીજી વેલ્યુ. સો આપણને fની બે વેલ્યુઝ મળી. એક છે f બરાબર 1/4π√LC, અને એક છે f બરાબર
ઇન્ફાઇનાઇટ. હવે આ જે બે વેલ્યુઝ છે એ બે વેલ્યુઝની વચ્ચે આપણો પાસ બેન્ડ હશે. સો આ બંને પાસ બેન્ડનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ બતાવે છે. તો આપણે ગ્રાફના ફોર્મમાં જોઈ લઈએ આ કઈ રીતનું હશે, ફ્રીક્વન્સી અને અહીંયા આઉટપુટ. આપણો જે પાસ બેન્ડ છે એ એફ બરાબર ઇન્ફાઇનાઇટ અને એફ બરાબર 1/4π√LC ની વચ્ચે હશે. તમે સર્કિટમાં જે ઇન્ડક્ટર અને કેપેસિટર વાપર્યા છે એ વેલ્યુઝ જો તમે આમાં મૂકો તો તમને એક ફાઇનાઇટ વેલ્યુ મળશે ફ્રીક્વન્સીની. ધારો કે એ વેલ્યુ મળે છે 2000 હર્ટ્ઝ. અહીંયા એલ અને સીની વેલ્યુ મૂક્યા પછી તો આ એફની લાઇન પર ધારો કે 2000 હર્ટ્ઝ અહીંયા આવે છે. સો આ એફ પોઈન્ટ અહીંયા છે અને આ જે એફ ઇન્ફાઇનાઇટ છે ક્યાં હશે? ઇન્ફાઇનાઇટ મતલબ એક્સ્ટ્રીમ એન્ડ, રાઈટ. સો એક અહીંયાથી તમારો પાસ બેન્ડ ચાલુ થશે અને એ ઇન્ફાઇનાઇટ સુધી જશે. દેર ઇઝ નો એન્ડ, હે ને. સો ધીસ ઇઝ વોટ યોર પાસ બેન્ડ. અને બાકી જ્યાં આઉટપુટ મળતું નથી દેટ વિલ બી યોર સ્ટોપ બેન્ડ. હવે આપણે વાત કરી હતી લેક્ચર 1ની અંદર અને લેક્ચર 3ની અંદર કે સ્ટોપ બેન્ડ અને પાસ બેન્ડને જે સેપરેટ કરતી જે લાઇન છે, જે બાઉન્ડ્રી છે, એને આપણે શું કહીએ છીએ? કટ ઓફ ફ્રીક્વન્સી, જેને આપણે એફસી નામ આપીએ છીએ, રાઈટ. એનો મતલબ કે એફસીનું ઇક્વેશન ફોર હાઈ ફ્રીક્વન્સી કેટલું થાય? આટલું. દેટ ઇઝ વોટ 1/4π√LC, રાઈટ. આ ઇક્વેશન આપણે યાદ રાખીશું કારણ કે નેક્સ્ટ લેક્ચર જે છે લેક્ચર નંબર 6 એમાં આપણે આ ઇક્વેશનની મદદથી હાઈપાસ ફિલ્ટરની સર્કિટની એનાલિસિસ અને ડિઝાઇન કરવાની છે. આઈ હોપ તમને આ ટોપિકમાં સમજ પડે છે. આખું ડેરિવેશન જો તમે એકવાર જાતે કરશો તો તમને વધારે ક્લિયર થશે. હવે આપણે એક સમરી બનાવી લઈએ કે જો આ ટોપિક એક્ઝામમાં પૂછાય તો તમે કેટલું લખશો. જો આ ટોપિક એક્ઝામમાં પૂછાય કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર, તો તમે કેટલું લખશો? તો તમે સૌથી પહેલાં આ પ્રોટોટાઇપ ડાયાગ્રામ ડ્રો કરશો ટી ટાઈપનો. એની બાજુમાં તમે સર્કિટ ડ્રો કરશો જેની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર હોય. આપણે જે લેક્ચર 1માં જોઈ હતી એ સર્કિટ. ટી ટાઈપનું નેટવર્ક પૂછાય તો પ્રોટોટાઇપ આ ડ્રો કરશો અને એની બાજુમાં આ નેટવર્ક ડ્રો કરશો. અને અગર પાઈ ટાઈપ પૂછાય છે તો તમે આ પ્રોટોટાઇપ ડ્રો કરશો અને એની બાજુમાં આ નેટવર્ક દોરશો. ઓકે, આડું કમ્પોનન્ટ કેપેસિટર અને ઊભું કમ્પોનન્ટ ઇન્ડક્ટર, એ રીતે. સો આ ડાયાગ્રામ એની બાજુમાં એનું ઇન્ડક્ટર કેપેસિટરવાળી સર્કિટ એ પહેલાં ડ્રો કરશો. એની પછી સ્ટેપ નંબર 1માં શું કરશો? તમે Z1 અને Z2ની જગ્યાએ તમે કયું કમ્પોનન્ટ મૂકવાનું એ ડિસાઇડ કરશો. પછી એની વેલ્યુઝ મૂકીને એનું ઇક્વેશન ફાઇન્ડ કરશો, રાઈટ, સ્ટેપ નંબર 1માં. સ્ટેપ નંબર 2માં તમે આ જે Z1 અને Z2ની વેલ્યુઝ મળી છે એ વેલ્યુઝને તમે આ ઇક્વેશનમાં મૂકીને કે એનું વેલ્યુ ફાઇન્ડ કરશો, રાઈટ, ફાઇન. સ્ટેપ નંબર 3ની અંદર આપણે Z0ની કન્ડિશન શોધવાની છે. આ કન્ડિશન ક્યાંથી શોધી છે આપણે? આ નેટવર્ક પરથી, રાઈટ. આ નેટવર્ક પર આપણે લોજિક લગાવવાનું છે કે લો ફ્રીક્વન્સી માટે Z0 કેટલું હોવું જોઈએ અને હાઈ ફ્રીક્વન્સી માટે Z0 કેટલું હોવું જોઈએ. આ જે કન્ડિશન્સ છે એ તમારે સ્ટેપ 3માં, એટલે સ્ટેપ 3માં શું કરવાનું છે? તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. આ લોજિક લગાવીને આ બે કન્ડિશન્સ અહીંયા સીધી લખી દેવાની છે ઇક્વેશનની નીચે. આટલું જ લખવાનું છે, રાઈટ. આની પછી સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4માં તમે શું કરશો? આ જે બે કન્ડિશન્સ છે એ કન્ડિશન્સ જો તમે આ ઇક્વેશન પર એપ્લાય કરો તો તમને ખબર પડે કે Z0 બરાબર 0 ક્યારે થશે? જ્યારે આવું હશે, રાઈટ. Z1/4 Z2 બરાબર -1 હશે. અને એ જ રીતે Z0 બરાબર K ક્યારે હશે? જ્યારે Z1/4 Z2 બરાબર 0 હશે. સો આ બે કન્ડિશન્સ તમે સ્ટેપ નંબર 4માં આટલું કેલ્ક્યુલેશન કરીને લખશો, રાઈટ. સ્ટેપ નંબર 5માં તમે શું કરશો? આ જે બે કન્ડિશન્સ મળી છે આ બે કન્ડિશન્સમાં તમે Z1 અને Z2ની જે વેલ્યુઝ છે સ્ટેપ નંબર 1ની અંદર મળેલી આ બે વેલ્યુઝ તમે આ બે કન્ડિશન્સમાં મૂકશો અને તમે જો એને સિમ્પ્લિફાય કરશો આ રીતે, બરાબર, તો તમને એફની બે વેલ્યુઝ મળશે. એક છે 1/4π√LC અને બીજી જે આપણે કેલ્ક્યુલેટ કરી એ હતી એફ બરાબર ઇન્ફાઇનાઇટ. આ જે બે વેલ્યુઝ છે આ બે વેલ્યુઝ વચ્ચે તમારો પાસ બેન્ડ હશે જે આપણે અહીંયા ડાયાગ્રામમાં પણ બતાવેલો છે, રાઈટ. આ ઇક્વેશન તમે યાદ રાખશો કટ ઓફ ફ્રીક્વન્સીનું, કારણ કે આ ઇક્વેશનની આપણને જરૂર પડશે હાઈપાસ ફિલ્ટરની સર્કિટની એનાલિસિસ અને ડિઝાઇન માટે. આઈ હોપ તમને આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં સમજ પડી હશે. થેન્ક યુ.